સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીનો મુખ્ય હેતુ લોકોમાં યોગનું મહત્વ સમજાવવાનો અને જાગૃતિ લાવવાનો હતો। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ બાઇક રેલીમાં વિવિધ પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, જે યોગના સંદેશને ફેલાવવામાં મદદરૂપ થયા। આ રેલીમાં ડીવાયએસપી, એ ડિવિઝન પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ અધિકારો તેમજ જીઆરડી અને હોમગાર્ડ જવાનો ઉત્સાહભેર જોડાયા હતા। 21 જૂન 2014 થી દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ વખતે આ વર્ષે 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાય છે। આ ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકારે યોગા ફોર વન અર્થ વન હેલ્થ થીમ હેઠળ તથા ગુજરાત સરકાર દ્વારા સ્વસ્થ ગુજરાત, મેદસ્વીતા મુક્ત ગુજરાત ના લક્ષ્યાંક અને ધ્યેય હેઠળ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નિશ્ચિત કરેલું છે। આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબના માર્ગદર્શન હેઠળ આજે સવારે યોગ સત્રોનું આયોજન કરવામાં આવેલું હતું। સુરેન્દ્રનગર જિલ્લાના 9 જેટલા વિસ્તારોમાં લગભગ 900 જેટલા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ આ યોગ સત્રમાં ભાગ લીધેલો હતો। આ ઉપરાંત આજે સાંજે 5 વાગ્યાના સુમારે યોગ પ્રત્યે જાગૃતિ વધે તે અન્વયે બાઇક રેલીનું પણ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલું છે। આથી લોકોની સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધે તથા તણાવભરી જિંદગીમાં પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે પણ લોકો જાગૃત થાય તે આ રેલીનો અભિગમ છે।